હાય કૃષ્ણ. પણ આ ટાઈમ થતું નથી. એવું છે પ્રભુજી? પ્રભુજી, માતુશ્રીએ તમને એક વોચ આઈવોચ ગિફ્ટમાં આપેલી છે, એ ક્યાં છે? યારે ઓકે. આટલી મસ્તીની આઈવોચ ગિફ્ટમાં આપેલી હોય અથર્વને? ઓકે. અને તું ડેઈલી પહેરે છે? ઓકે. તો તારે કાંઈ કહેવું છે કે ભાઈ મને આઈવોચ ગિફ્ટમાં મળી છે આટલી નાની ઉંમરમાં? હે, શું કહેવા માંગીશ તું? હાય ગાઈસ, પહેલી તમને હું આ વોચ પહેર્યું. ઓકે, તું વોચ પહેરીને તો દેખાડ માર દીકલો. ઓહો છુનિયા મુનિયા, અમે તો કેટલા મોટા મોટા થઈ ગયા ને ત્યારે બી અમારા નસીબમાં આઈ વોચ નહોતી. પણ પછી તો ઇન્ડિયાથી અહીંયા આવવું પડ્યું, તોય પાપાએ તો લીધી જ નથી આઈ વોચ. પાપાના ભાગમાં તો છે જ નહીં. આ તો મમ્માને ગિફ્ટમાં આપેલી છે સીમા પાચીએ. અને મમ્માએ એવું કીધું કે હવેથી આ અથર્વની આઈ વોચ છે. ઓ માય ગુડનેસ, લુક એટ યુ. હા, બહુ હેન્ડસમ લાગતો. કેમ બાય બાય? તે બધા આઈ વોચના ફીચર્સ ના દેખાડ્યા. તું આઈ વોચ પહેરીને તું સ્કૂલે જા છો કે નહીં, તું એવું બી તે ના કીધું. પછી તું સૂતો હોય ત્યારે આઈ વોચ પહેરીને સૂવે છે કે પછી એને દૂર ટેબલ ઉપર મૂકીને સૂવે છે, એવી તો આપણે વાત જ ના કરેલી કાંઈ. તો હા, તો એવી આપણે વાત તો કરવી પડશે ને આ મિની બ્લોગમાં. હા, મિની બ્લોગ છે આ, મોટો બ્લોગ નથી. હા, માનો મિની નાનો બ્લોગ છે. તો કે એક કામ તો કરીએ આપણે. એક કામ કરીએ આપણે, મમ્માને અને સીમા પાચીને થેન્ક યુ કહી દઈએ ખાલી. એમને આટલી મસ્તીની આઈ વોચ આપી છે, સેક્સી. એન્ડ થેન્ક યુ મમ્મા ફોર ધીસ લવલી આઈ વોચ. મને બહુ ગમી છે. ઓકે બાય બાય, જય શ્રી કૃષ્ણ. બાય.